વેદ અને ઉપનિષદ જે છે તે આપણા માટે કઠિન છે, એટલે આપણા માટે વ્યાસજી કરુણાનો અવતાર થઈને આવ્યા અને એમણે આ આપણા માટે સાર મૂકી દીધો. કારણ કે એવું કહેવાય છે કે ગતા વેદ વિદ્યા ગતમ ધર્મશાસ્ત્રમ ગતમ રે ગતમ ન્યાય સૂત્રમ ઇદાનીમ તનાનામ જનાનામ પ્રવૃત્તિ કદાચિત સુબંતે તિગંતે કદાચિત કૃદંતે. એટલે કે વેદ વિદ્યાને એ બધું હવે ચાલ્યું ગયું. હા, હશે કેટલાક પાસે. જેમ આ ગામમાંથી આટલા લોકો આજે આવ્યા છે, આપણે સંખ્યા તરફ જોતા નથી. કેમ કે સંખ્યાનું મહત્વ અહીંયા નથી. અહીંયા સંખ્યા કરતા પિલ્લર્સનું મહત્વ છે. મકાનમાં ઈંટો કરતા થાંભલાનું મહત્વ વધારે હોય. તો જે થાંભલા જેવા માણસો અહીંયા બધા બેઠા છે, એટલે તેવી જ રીતે અહીંયા પણ એ કહ્યું કે આપણે જે સાર છે તે થાંભલા અહીંયા મૂકી દીધા છે ભાગવતની